અલ્પેશભાઈ, હાર્દિક પટેલને આજે જ કેમ આવું થયું? પહેલા કેમ નહીં? હાર્દિક પટેલે અને અમિત ચાવડાને જ કેમ? બીજા 65 ધારાસભ્યો છે, એક પણ એવું ના થયું કે ક્યાંક આ પરિસ્થિતિ વિકરાળ છે, લોકો એમને ચૂંટીને વિધાનસભામાં મોકલ્યા છે, તો અમે કંઈક જવાબદારી નિભાવીએ? સૌથી પહેલા તો આપને ખૂબ જ સરસ વિષય લઈને આવ્યા છો, પ્રજા માટે છે. રાજકારણનો મતલબ છે રાજ્ય માટેના કાર્યો. અને સૌથી મોટી વાત છે, તમે કોંગ્રેસ પાર્ટીની વાત કરી. કોંગ્રેસ પાર્ટી હંમેશા માનવતા અભિગમમાં માને છે. કોઈ પણ જાતિ, કોઈ પણ ધર્મથી ઉપર છે માનવતા. જ્યારે પ્રજા સુરક્ષિત નહીં હોય, માનવ જ સુરક્ષિત નહીં હોય, તો ભાજપ, કોંગ્રેસ ક્યાંથી સુરક્ષિત હશે? કારણ કે એ પ્રજાનો ભાગ છે અને સેવા એમનું મહત્વ છે. કોંગ્રેસ પાર્ટી ગયા વર્ષથી લગાવીને આ વર્ષ સુધી કોરોના માટે જગ્યા જગ્યા પર કોંગ્રેસના તમામ કાર્યકરો, ધારાસભ્યો કાર્યરત છે. ફરક ખાલી એટલો છે કે પ્રચાર અને પ્રસાર નતા કરતા. તમે જોઈ શકો છો, ને તમારે જોવું તો મારી યુટ્યુબ ચેનલ અને અમારા પર પણ જોઈ શકો કે અમે લગભગ ખૂબ જ મોટા પાયે અલગ અલગ રીતે યુથ કોંગ્રેસ અને સિવાય ધારાસભ્યો કાર્ય કર્યા છે. અમે અત્યારે પણ કહ્યું છે, તમામ અમારી જે કાર્યાલયો છે એ કોવિડમાં ફેરવવા આવે. અમે એક હેલ્પલાઇન નંબર 24/7 9099902255 પણ ઉપલબ્ધ કરી છે. અમે માંગણી સતત એક વર્ષ ઉપરાંતથી કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ સર્વદળીય બેઠક બોલાવો, અમે આપની સાથે છીએ. આ કોરોના છે, આ કોઈ રાજકારણનું કારણ નથી. એક એક પ્રજાનો જીવ, એક એક સામાન્ય મનુષ્યનો જીવ કોંગ્રેસને, ભાજપ માટે મહત્વનો છે. આવો એકબીજાનો વેર અને સત્તાની લાલસા છોડી અને સાથે મળીને કામ કરીએ. અત્યારે જ્યારે મીડિયાએ પૂછ્યું ત્યારે અમારા હાર્દિકભાઈ પટેલ, અમિતભાઈ ચાવડા હોય, ભરતસિંહજી સોલંકી હોય, પરેશભાઈ ધાણાની હોય, અર્જુનભાઈ મોઢવાડિયા હોય, શક્તિસિંહજી ગોહેલ હોય, યા અમારા તમામ ધારાસભ્યો આપ ગ્રાઉન્ડ રિપોર્ટમાં જઈને જોવું કાર્યરત છે. આજે અમે પણ પોતે, તમે અત્યારે જોવો છો, હું કાર્યાલયમાં મારી ઓફિસ પર જ બેઠો છું, કોઈ દેખાતું નથી. અમે નંબરો લઈ, જ્યાં એમ્બ્યુલન્સની જરૂર હોય, જ્યાં ઓક્સિજનની જરૂર હોય, જ્યાં ઇન્જેક્શનની જરૂર હોય, અમે અમારા કલેક્ટર, જે તે જિલ્લાના, જે તે વિસ્તારના લોકોને, ઇન્ક્લુડિંગ બીજેપીના સાંસદ અને ધારાસભ્યોને ફોન કરીએ છીએ કે તમારા કોન્ટેક્ટમાં કોઈ હોય તો આ ભાઈને બચાવની જરૂર છે, બેડની જરૂર છે, ઓક્સિજનની જરૂર છે, ચલો સાથે મળીને મદદ કરીએ. અત્યારે ગુજરાતમાં ગાંધી અને સરદારના ગુજરાતને એક એક માનવીને માનવતાથી બચાવવાની જરૂર છે. આ આત્મનિર્ભર નહીં, આત્મસેવક બનવાનો સમય છે અને કોંગ્રેસ સંપૂર્ણ જવાબદારીથી નિભાઈ રહ્યું છે. અમે પ્રચાર, પ્રસાર, એડવર્ટાઇઝિંગ અને ક્રેડિટમાં નથી પડતા. અમારું કામ છે હૃદયથી લોકોની સેવા કરવી અને આત્મસેવક બનીને પ્રજાના પડખે ઉભું રહેવું. અને એ આજે અમે ગીતાને સાક્ષી રાખીને કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ રીતે, ભલે સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય, પણ હું આજે આપના માધ્યમથી કહેવા માંગીશ, અમે ખભોથી ખભો મિલાઈ, કદમથી કદમ મિલાઈ અને ઉભા છીએ. ગુજરાતની એક એક પ્રજા જેટલી ભારતીય જનતા પાર્ટી, ભલે સરકાર ચાલુની જવાબદારી હોય, એટલી વિપક્ષ તરીકે સંપૂર્ણ અમારી જવાબદારી છે. હું ગુજરાતની પ્રજાને કહું છું, કોંગ્રેસ તમારા પડખે છે, તમારા પરિવાર જોડે છે. અડધી રાતે યાદ કરજો, 24/7 અમારાથી બનતી તમામ મદદ અમે કરીશું. અને ભારતીય જનતા પાર્ટી પણ વિશ્વાસ રાખે, આમાં કોઈ રાજકારણ નહીં કરીએ, અમે માત્ર ને માત્ર સેવા કરીશું. એકવાર હાથ મિલાઈ સર્વ બેઠક દળની બોલાવી લો, અમે સાથે છે. શ્રદ્ધાબેન, તકલીફ ક્યાં છે?